બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાય, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. અને અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો 10મો ભાગ હું આપું છું. આ ફરોશી પોતાની ધાર્મિકતા બતાવવાનો પ્રયત્ન કરે છે કે પ્રભુ હું દશાંશ આપું છું. એમને દશાંશની જો આપણે વાત કરીએ તો આપણે એમની તોલે આવી શકીએ તેમ નથી. લુક 11 ફરોશીઓની જે ધાર્મિકતાની જો વાત આપણે કરવા જઈએ તો એમની ધાર્મિકતા બહુ ઉચ્ચ પ્રકારની હતી. લુક 11 અને 42 લખવામાં આવેલું છે. પ્રભુ શું ફરોશીઓને ઠપકો આપતા કહે છે કે પણ તમો ફરોશીઓને અફસોસ છે, કેમ કે તમે ફુદીનાનો, સિતાબનો તથા સગળી વનસ્પતિનો દશાંશ આપો છો, પણ ન્યાય તથા દેવની પ્રીતિ તમે પડતા મૂકો છો. તમારે આ કરવા જોઈતા હતા અને એ ન મૂકવા જોઈતા હતા. હવે આપણે વિચાર કરીએ કે આપણે તો ફક્ત આપણી આવકનો 10મો ભાગ આપીએ છીએ અને ફરોશીની જે વાત કરીએ એના ખેતરમાં, એના વાડામાં જે કંઈ પણ વાવેલું હશે એનો દરેકનો દશાંશ આ ફરોશી આપે છે અને એ પોતાની ધાર્મિકતા બતાવવાનો પ્રયત્ન કરે છે. અને બીજી બાજુ આપણે જોઈએ તો ટેક્સ કલેક્ટર દાણી, કે જેને યહૂદી લોકો પાપી ગણતા હતા, કારણ કે ટેક્સ કલેક્ટર યહૂદી થઈને રોમનની નોકરી કરે છે અને યહૂદીઓ પાસે જ એ કર ઉઘરાવે છે, માટે તેઓ એ દાણીને પાપી ગણતા હતા. અને આ દાણીની જે વાત કરે તો એને એટલું જ કહ્યું, 13મી કલમ, લુક 18 અને 13મી કલમ, પણ દાણીએ વેગળે ઉભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું કે દેવ, હું પાપી છું, મારા પર દયા કરો. આપણે ઈશ્વરને શું જોઈએ છે? શું બહુ બધું દાન અથવા ઘણી બધી ધાર્મિકતા? ના વાલાઓ, ઈશ્વરને જોઈએ છે નમ્રતા. ઈશ્વરને જોઈએ છે નમ્રતા. આ દાણી એ અહીંયા એમની નમ્રતા આપણને જોવા મળે છે. ધાર્મિકતા હોવી એમાં કંઈ વાંધો નથી વાલો. ધાર્મિકતા હોવી જરૂરી છે કે હું નિયમિત રીતે સંગતમાં હોઉં અથવા તો હું બહુ નમ્રતા સાથે ઈશ્વરની સાથેની સંગતમાં હું ચાલું, પણ આપણે જરૂરી છે એ જાણવું જરૂરી છે કે જો ઈશ્વર આનાથી રાજી થાય છે કે નથી થતા. ને માટે ઈશ્વરની ઈચ્છાને અને આજ્ઞાને જો આપણે નથી પાડતા તો એનો કોઈ જ મતલબ નથી. ને માટે ગીતશાસ્ત્ર 50મું ગીત ને એમાં 17 થી 21 લખેલું છે, આપણે વાંચીએ. ગીતશાસ્ત્ર 50મું ગીત, સત્તર થી 21 ત્યાં પ્રમાણે લખ્યું છે, કેમ કે તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે. એના માટે લખ્યું છે કે તમે ધાર્મિકતા પણ બતાવો છો, પણ સાથે તમે શું કરો છો એ અહીંયા લખવામાં આવ્યું છે કે કેમ કે તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે. તે ચોર જોયો ત્યારે તેને સંમતિ આપી અને તું વ્યભિચારીઓનો ભાગીદાર થયો છે. તું ભૂંડાઈને તારું મોઢું સોંપે છે અને તારી જીભ કપટ રચે છે. તું બેસીને તારા ભાઈની વિરુદ્ધ બોલે છે. તું તારી પોતાની માના દીકરાની બદનક્ષી કરે છે. અને છેલ્લે લખ્યું છે કે આવા કામ તે કર્યા છે અને હું ચૂપ રહ્યો, તેથી તે ધાર્યું છે કે હું છેક તારા જેવો છું. અને પ્રભુ કહેવા માંગે છે કે તું આ બધા કામ કરે, તું ધાર્મિકતા પણ બતાવે છે, તું નિયમિત ચર્ચમાં પણ જાય છે, તું દાન આપે છે, પણ સાથે તું આ કામો પણ કરે છે અને હું કંઈ નથી બોલ્યો, મેં તને કોઈ શિક્ષા નથી કરી, ને માટે તને એવું લાગે છે કે હું ઈશ્વર પણ તારા જેવો છું. એટલે માણસની જે સીમિત સમજણ છે તે ઈશ્વરને પણ એટલી નીચ કક્ષાએ લઈ આવે છે કે ઈશ્વરને કઈ વાંધો નથી, હું આમ કરીએ જાઉં છું, ઈશ્વરને કઈ વાંધો નથી, ઈશ્વરને ગમે છે. એ પ્રમાણે આપણે ઈશ્વરને બહુ સીમિત કર્યા છે. ઈશ્વર, આપણી જે સમજણ છે ઈશ્વરને સમજવાની, એને બહુ આપણે સીમિત કરી છે. અને માટે આ જે આશાપ ગીત કરતા છે એ આ સમજણમાંથી બહાર નીકળીને ઈશ્વરને ખરેખર સમજવાની સમજણ છે એમાં તે આવે છે. અને માટે બીજો જે મુદ્દો છે મારો એ તો એ છે કે ઈશ્વર પ્રત્યેની ઉચ્ચ સમજણ, હાયર વ્યૂ ઓફ ગોડ. ઈશ્વરને સમજવાનો જે ઉચ્ચ દ્રષ્ટિકોણ છે તે કયો છે કે જે આસાપને એનું જ્ઞાન થયું.
આસાફ એ નીચી સમજણમાંથી એ ઉચ્ચ પ્રકારની સમજણમાં આવે છે. ગીત શાસ્ત્ર 50મું ગીત અને 10 થી 13 લખ્યું છે તે પ્રમાણે 10મી કલમ, કેમ કે અરણ્યનું દરેક પશુ તથા હજાર ડુંગરો ઉપરના જનાવર એ મારા છે. પ્રભુ એમ કહે છે કે તું મને જે ચઢાવે છે, તું મને જે અર્પણ કરે છે, તે બધું મારું જ છે, એ બધું મારું છે. અને માટે આપણે સમજવાની જરૂર છે કે ઈશ્વર ક્યારે પણ મનુષ્ય પર આધાર રાખતા નથી. ઈશ્વર ક્યારે પણ મારા અને તમારા પર એ આધાર રાખતા નથી. માટે મારે અને તમારે એ ઈશ્વરની સર્વોપરિતા અને તેમની મહાનતાને સ્વીકારવાની જરૂર છે. ઈશ્વરનો અધિકાર એ સર્વ સૃષ્ટિ પર છે, એને મારે સ્વીકારવું રહ્યું. અને તેથી મારે અને તમારે જો ઈશ્વરને મહિમા આપવો છે તો એનો જે ચાવીરૂપ કલમ છે તે 23મી કલમ છે, 50મું ગીત અને 23મી કલમ. ત્યાં લખવામાં આવેલું છે કે જે આભાર સ્થિતિના અર્પણ ચઢાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે, અને જે પોતાની વર્તણૂક નિયમસર રાખે છે તેને હું દેવનું તારણ દેખાડીશ. મારે ઈશ્વરનો આભાર માનવો છે, ઈશ્વરની ઈચ્છા જાણવી છે, તો મારી વર્તણૂક નિયમસર રાખવી પડશે. ધાર્મિકતા એક બાજુ, પણ મારી વર્તણૂક એ નિયમસર મારે રાખવી પડશે, તો ઈશ્વર મારાથી રાજી થશે. અને આજે નવા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે ત્યારે મારે જરૂર છે કે ઈશ્વરની ઈચ્છા એ જાણવી જરૂરી છે. ઈશ્વર મારા પાસે શું અપેક્ષા રાખે છે કે જે 2025માં વર્ષમાં હું એ ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરું અને ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનો હું પ્રયત્ન કરું. અને યશાયાને એ ઈશ્વરની મહાનતાના દર્શન થાય છે. યશાયા મારી સાથે આપ ઉઘાડશો, યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 6ઠો અધ્યાય. ઈશ્વર એ કેટલા મહાન છે એનું જ્ઞાન અહીંયા યશાયાને થાય છે. યશાયા 6ઠો અધ્યાય અને 1 થી 5 કલમમાં લખ્યું છે, ઉજ્જયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયો. તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલો હતો. તેના ચામાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું. તેની આસપાસ સરાફો ઉભા હતા. દરેકને 6 પાંખ હતી. 2 થી તે પોતાનું મુખ ઢાંકતો, 2 થી પોતાના પગ ઢાંકતો અને 2 થી ઉડતો. તેઓ એકબીજાને પોકારીને કહેતા, પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા, આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. પોકારનારની વાણીથી ઉગરાના પાયા હાલ્યા અને મંદિર ધુમાડાથી ભરાઈ ગયું. ત્યારે મેં કહ્યું, અફસોસ છે મને. યશાયાને અહીંયા જ્ઞાન થાય છે અને તરત કહે છે કે અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોભમાં હું રહું છું, કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યના દેવ યહોવાને જોયો છે. યશાયાને અહીંયા ઈશ્વરની મહાનતાના દર્શન થાય છે. ઈશ્વર કેટલા મહાન છે એના દર્શન અહીંયા થાય છે. અને એને તરત એને કહ્યું કે મારું આવી બન્યું છે, કારણ કે મેં સૈન્યના દેવ યહોવાને જોયા છે. અને આપણે એ ઈશ્વરના બાળકો છીએ. આપણે એ ઈશ્વરના બાળકો છીએ કે જેણે સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે. અને માટે મારે અને તમારે એ સમજણ સુધી જવાની જરૂર છે કે ઈશ્વર મારી પાસે શું અપેક્ષા રાખે છે એ જાણવાની આપણને જરૂર છે. અને માટે આપણે જોઈએ તો મૂસાને પણ એના દર્શન થયા. અને મૂસાને યહોવાએ કીધું કે તું મારું મુખ જોવા પામશે નહીં, ફક્ત તું મારી પીઠ જોશે, કેમ કે મારું મુખ જોઈને કોઈ પણ વ્યક્તિ જીવતું રહી શકતું નથી. ઈશ્વર એટલા મહાન છે, આપણા ઈશ્વર એટલા મહાન છે, પણ શું ખરેખર આપણે એમની મહાનતાને જાણવી છે? એટલે એ પ્રશ્ન આપણા માટે છે. માટે અયુબની જો વાત કરીએ તો અયુબ વિશે આપણે સર્વ જાણીએ છીએ કે એ ઘણી બધી માંદગીમાંથી પસાર થયો. એ માનસિકમાંથી હોય કે શારીરિક બીમારી હોય, અને છેલ્લે 38મા અધ્યાયથી 41મા અધ્યાય સુધી ઘણી બધી ફરિયાદો કરી અયુબે. ઈશ્વરને ઘણી બધી ફરિયાદો કરી કે હું બહુ ન્યાયી છું અને મારા સાથે કેમ આવું થયું, મારા સાથે આવું થવું ના જોઈએ. જે ન્યાયી વ્યક્તિ છે એના સાથે આવું થવું ના જોઈએ, એને દુઃખ થવું ના જોઈએ. તો એનો જવાબ આપતા અયુબ 38 અને 41 તમે ઘરે જઈને વાંચો, બહુ સરસ છે.
38 થી 41 અધ્યાયમાં એ કહે છે, આપણે એક બે કલમ વાંચીશું આપણે. અયુબ તેનો આ 38મો અધ્યાય, અયુબનું પુસ્તક તેનો 38મો અધ્યાય, અને ત્યાં શરૂઆતની કલમોમાં આપણે જોઈએ ત્રીજી કલમ, 38મો અધ્યાય અને ત્રીજી કલમ. ત્યાં વંટોળિયામાંથી યહોવા અયુબને ઉત્તર આપે છે ને કહે છે કે હવે મરદની પેઠે તારી કમર બાંધ, કેમ કે હું તને પૂછીશ અને તું મને ઉત્તર આપ. જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય તો કહી દે, જો તું જાણતો હો તો કહે, તેના માપ કોણે ઠરાવ્યા અને તેને માપવાની દોરી કોણે લંબાવી? સૃષ્ટિનો સર્જનહાર યહોવા દેવ એ સર્વ પર અધિકાર ધરાવે છે, અને મારે એ સ્વીકારવાનું રહ્યું કે ઈશ્વર એ સર્વોપરી છે અને મારા પર એમનો અધિકાર છે. માટે યશાયા તેનો 1લો અધ્યાય 11મી કલમમાં લખેલું છે, ઈશ્વરને શાની જરૂર છે? યશાયા 1લો અધ્યાય અને 11મી કલમ. ત્યાં લખ્યું છે, યહોવા કહે છે, મારી આગળ તમે પુષ્કળ યજ્ઞો કરો છો, તે શા કામના? હું ઘેટાના દહનારપણથી તથા માતેલા જાનવરોના મેદથી ધરાઈ ગયો છું, અને ગોધા હલવાન તથા બકરાનું રક્ત મને ભાવતું નથી. અહીંયા એકદમ સ્પષ્ટ લખવામાં આવેલું છે કે મને આની જરૂર જ નથી, મને આની જરૂર નથી. તો ઈશ્વરને જરૂર શાની છે? તો આપણે કાઢીએ મીખા પ્રબોધકનું પુસ્તક, તેનો 6થો અધ્યાય, પાન નંબર 803. મીખા પ્રબોધકનું પુસ્તક 6થો અધ્યાય, પાન નંબર 803. ત્યાં લખેલું છે, 6ઠ્ઠી કલમ, હું શું લઈને યહોવાની હજુરમાં આવું અને મહાન દેવને નમસ્કાર કરું? શું હું દહનારપણો લઈને, 1 વર્ષના વાછરડાને લઈને તેની આગળ આવું? શું હજારો ઘેટાઓથી કે તેલની હજારો નદીઓથી યહોવા રાજી થશે? શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમ જનિતનું બલિદાન આપું? મારા આત્માના પાપને લીધે મારા અંગના ફળનું અર્પણ કરું? પ્રભુ કઈ રીતે રાજી થશે? આપણે અન્ય વિશ્વાસમાં જોઈએ છે તો પુષ્કળ ઘી અને દૂધ અને તેલની નદીઓ વહેવામાં આવતી હોય છે, પરંતુ મારા અને તમારા ઈશ્વરને શું જોઈએ છે? પુષ્કળ દાન, અર્પણો અથવા તો એ યજ્ઞોની જરૂર છે? શું પુષ્કળ દાન આપી દેવાથી અથવા તો ધાર્મિક વિધિઓ એ કરવાથી શું ઈશ્વર રાજી થશે? તેથી ગીતશાસ્ત્ર 23 અને 25માં લખ્યું છે તે પ્રમાણે કે જે આભાર સ્તુતિના અર્પણ ચઢાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે. મારે અને તમારે એ આભાર સ્તુતિના અર્પણો ચડાવવાની જરૂર છે. આ 2025ના નવા વર્ષમાં આભારી ભાવ સાથે આપણે એ આભાર સ્તુતિના અર્પણો ચડાવવાની જરૂર છે. માટે ત્રીજી જે બાબત છે તે એ છે કે ઈશ્વર મનુષ્ય પાસે શું અપેક્ષા રાખે છે? ઈશ્વર મારી અને તમારી પાસે શું અપેક્ષા રાખે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. ને માટે એનું જે શ્રેષ્ઠ ઉદાહરણ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. માટે મીખા આપણે કાઢીશું, મીખા 6થો અધ્યાય અને તેની 8મી કલમ લખ્યું છે તે પ્રમાણે, હે મનુષ્ય, સારું શું છે અને તે તેણે તને બતાવ્યું છે? ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો અને તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે? પુષ્કળ યજ્ઞોની જરૂર નથી વાલાઓ. એ ધાર્મિકતાનો ઢોંગની ઈશ્વરને જરૂર નથી. ઈશ્વરને જરૂર છે તો ફક્ત એ ન્યાયથી વર્તવું, આપણા પડોશીઓ સાથે દયાભાવ રાખવો ને ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. એ ન્યાયથી વર્ત્યા, દયાભાવ રાખ્યો અને ઈશ્વર પિતાની સાથે તેઓ ન્યાયથી વર્ત્યા. ને માટે
આપણે શું કરીએ છીએ ઘણી વખત કે આજે આપણને કહેવામાં આવ્યું છે કે આ કરો, પણ આપણે એને પડતું મૂક્યું છે. એના સિવાય આપણે બધું કરીએ છીએ. જેવી રીતે 50મા ગીતમાં જે લખવામાં આવેલું છે કે તમે આ કરો છો, ખરેખર ઈશ્વર સાથેની જે સંગત છે, ઈશ્વર સાથેનો જે સંબંધ છે, એના માટે જે જરૂરી છે તે આપણે પડતું મૂક્યું છે અને આપણે પોતાની સમજણ પ્રમાણે આપણે જીવન જીવી રહ્યા છે. માટે સભા શિક્ષક 12 અને 13માં પણ લખવામાં આવેલું છે, ઈશ્વર જ્ઞાની સુલેમાન રાજાને જે ઈશ્વરનું જ્ઞાન પ્રગટ થયું અને જ્ઞાન મારફતે સુલેમાન રાજા પણ એટલું કહે છે. આપણે કાઢીએ સભા શિક્ષક તેનો 12મો અધ્યાય 13મી કલમમાં લખેલું છે કે વાતનું પરિણામ આપણે સાંભળીએ તે આ છે, દેવનો ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ જ છે. અને માટે આપણે ઈશ્વરની ઈચ્છાને શોધવાની જરૂર છે કે ઈશ્વર મારા પાસે શું અપેક્ષા રાખે છે. પુષ્કળ વ્યસન કરવાથી શું ઈશ્વર રાજી થશે? આપણે ઘણી વખત ઢોંગી જીવન જીવીએ છીએ. ઘણી વખત નહીં, હું તો કહીશ કે 24 કલાક આપણે ઢોંગી જીવન જીવીએ છીએ. હું પોતે જાણું છું કે હું કેવો છું. મારી પત્ની નથી જાણતી કે મારા મનમાં શું છે, મારા વિચારો કેવા છે. પ્રભુ ઘરમાં આવીશું તો આપણે જાણે બહુ ધાર્મિક છીએ, ઈશ્વરની સાથેના સંબંધમાં બહુ વ્યવસ્થિત રીતે આપણે ચાલીએ છીએ એવું બતાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ને જ્યારે હું ચર્ચની બહાર જાઉં છું અથવા તો મારા વ્યક્તિગત જીવનમાં જાઉં છું તો ત્યાં ઈશ્વરની બીક નથી, ઈશ્વરનો ભય નથી. માટે આવો વાલાઓ, 2025ના વર્ષમાં ઈશ્વરની ઈચ્છા શોધવાનો પ્રયત્ન આપણે કરીએ કે ઈશ્વર મારા પાસે શું અપેક્ષા રાખે છે. આજે આપણે સંખ્યામાં થોડા છીએ. શું ઈશ્વરની ઈચ્છા એવી છે કે આપણે સંખ્યામાં આટલા જ રહીએ? શું ઈશ્વરની ઈચ્છા છે કે વ્યસન આપણો નાશ કરે? માટે આ નવા વર્ષમાં આપણે નિર્ણય કરીએ કે હું ઈશ્વરની ઈચ્છા શોધવાનો પ્રયત્ન કરું. ને માટે દેવની સાથે નમ્રતાથી ચાલવાની જે વાત લખવામાં આવેલી છે એ તો એ છે કે ઈશ્વરની સર્વોપરિતાને આપણે સ્વીકારવી રહી. ઈશ્વર એ સર્વ પર છે અને મારા દૈનિક જીવનમાં ઈશ્વર પર મારે આધાર રાખવાનું છે. અને માટે ઉત્પત્તિ 12 અને 1 થી 4માં ઇબ્રાહીમને ઈશ્વર તેડું આપે છે અને એને કહેવામાં આવે છે કે તું જા. અને ઇબ્રાહીમને ખબર નહોતી કે મારે ક્યાં જવાનું છે, તો પણ ઇબ્રાહીમ એ તૈયાર થાય છે જવાના માટે. ઇબ્રાહીમને ખબર નથી, ઈશ્વરે એને કહ્યું કે તું જા, પણ ઇબ્રાહીમને ખબર નથી કે મારે ક્યાં જવાનું છે, તો પણ એ ઈશ્વર પર વિશ્વાસ રાખીને એ ત્યાંથી નીકળે છે. માટે નવા વર્ષમાં આપણા માટે ચેતવણી પણ છે. નવા વર્ષમાં આપણને આ વચન આપણને ચેતવણી પણ આપે છે. ગીતશાસ્ત્ર 50મું ગીત ને 22મી કલમમાં લખ્યું છે કે હે દેવને વિસરનારા, હવે આનો વિચાર કરો. રખને હું તમારા ફાડીને ટુકડે ટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહીં. જો આપણે ઈશ્વરની ઈચ્છાને વખોડીએ છીએ, સ્વચ્છંદ જીવન જીવીએ છીએ, મને મન ફાવે તો હું જીવન જીવીશ, અને માટે આ વચન આપણા માટે ચેતવણી રૂપ છે, પડકાર છે આપણા માટે કે હું મારી ઈચ્છા પ્રમાણે જીવન જીવું અને સર્વકાલિક નાશ તરફ જાઉં, કે ઈશ્વરની ઈચ્છાને શોધવાનો પ્રયત્ન કરું અને સર્વકાલિક અનંત જીવન તરફ હું જાઉં. ઈશ્વરે આપણને રોબોટ નથી બનાવવાના. ઈશ્વરે આપણને સ્વતંત્ર ઈચ્છા આપેલી છે. સારું શું છે અને ખોટું શું છે એ પસંદ કરવાની એ જવાબદારી આપણી છે. એ ઈચ્છા શક્તિ ઈશ્વરે આપણને આપી છે. મરણ અને જીવન ઈશ્વરે આપણી સમક્ષ મૂકેલા છે. એ પહોળો માર્ગ અને એ સાંકડો માર્ગ આપણી સમક્ષ છે, અને પસંદ મારે કરવાનો છે કે મારે કયો રસ્તો પસંદ કરવો છે. એનું પરિણામ પણ આપણને આપવામાં આવેલું છે. જો હું સાંકડા રસ્તામાં જઈશ, જો હું વ્યસન કરીશ, જો હું ઈશ્વરની સાથેની સંગતમાં નહીં આવું, તો મારો નાશ એ નક્કી છે.
એને કોઈ બચાવી શકતું નથી. પરંતુ હું જીવનને પસંદ કરું છું, વ્યસનનો ત્યાગ કરું છું, ઈશ્વર સાથેની સંગતમાં આવું છું, એ મંડળી સાથેની સંગતમાં હું જોડાઉં છું અને ઈશ્વરની ઈચ્છાને શોધવાનો પ્રયત્ન કરું છું, તો અનંત જીવન એ મારા માટે છે. ને પસંદગી આપણી છે વાલાઓ. ઈશ્વર ક્યારેય કોઈની સાથે બળજબરી કરતા નથી. બળજબરી સાથેનો સંબંધ એ લાંબો સમય ટકતો નથી. માટે આવો આપણે આપણા મસ્તકો નમાવીએ અને થોડો સમય આપણે શાંત રહીએ ને વિચાર કરીએ, ઈશ્વરની ઈચ્છા શોધવાનો પ્રયત્ન કરીએ. આ નવા વર્ષમાં આપણે નિર્ણય કરીએ 2024નું વર્ષ જો હું મારી ઈચ્છા પ્રમાણે જીવ્યો છું, તો હવે આ 2025ના વર્ષમાં હું ઈશ્વરની ઈચ્છા શોધવાનો પ્રયત્ન કરીશ. અને ઈશ્વરને ફક્ત એ દાનોની જરૂર નથી, પણ મારા હૃદયની જરૂર છે. હું નમ્રતા સાથે ઈશ્વરની સાથે ચાલુ એની જરૂર છે. ત્યારે આવો આપણે મસ્તકો નમાવી આંખો બંધ કરીએ, થોડો સમય શાંત રહીએ અને વિચાર કરીએ કે 2024ના વર્ષમાં હું ક્યાં હતો અને મારી વિશ્વાસની યાત્રામાં ક્યાં સુધી જવાનું છે. માટે આ સમયે એક પ્રશ્ન તમારી સમક્ષ હું મૂકવા માંગુ છું, એનો વિચાર કરો. એવી કઈ બાબતો છે કે જે મને અને તમને ઈશ્વરની ઈચ્છા શોધવા માટે અટકાવરૂપ છે? એવી કઈ બાબતો છે કે જે ઈશ્વરની ઈચ્છાને શોધતા મને અને તમને અટકાવે છે? શું એ વ્યસન છે? શું એ અભિમાન છે? શું એ હુંપણું છે? શું એ ઈર્ષા છે? શું એ અદેખાઈ છે? શું એ પ્રેમનો અભાવ છે? એવી કઈ કઈ બાબતો છે કે જે મને અને તમને ઈશ્વરની ઈચ્છા ને શોધતા અટકાવે છે? થોડો સમય શાંત રહીએ, આપણે વ્યક્તિગત રીતે ઈશ્વર સાથે જોડાઈએ. ઈશ્વરની ઈચ્છા શોધવાના માટે પ્રભુ પાસે કરવા માંગીએ. 2024નું વર્ષ એ ચાલ્યું ગયું, પૂરું થઈ ગયું, એ ફરી આવવાનું નથી. 2025નું વર્ષ ઈશ્વરે આપણને આપ્યું છે. એના પ્રથમ દિવસે આપણે ચોક્કસ નિર્ણય કરીએ કે પ્રભુને શું ગમે છે, શું પસંદ છે. પ્રભુ અમે ખરેખર તમારા ચરણો આગળ મળ્યા છે. આ 2025ની સાલ પ્રથમ દિવસ તમે અમને આપ્યો ને તમારા વચનો દ્વારા પ્રભુ અમારી સાથે તમે વાત કહેવા કરો. અમારે જે નિર્ણય લેવા જોઈએ તે નિર્ણય લઈ શકીએ માટે અમારી કૃપા આપો. કારણ કે પ્રભુ તમારું વચન બહુ સ્પષ્ટ રીતે અમારી પાસે આવ્યું છે. ફક્ત ધાર્મિકતા એટલી જરૂરી નથી, પણ પ્રભુ આપણી પાસે જે અપેક્ષા રાખે છે એવું જીવન જીવીએ. મીઠા કહે છે તે પ્રમાણે તમારી પાસે શું માંગે છે? દયા ભાવ અને પ્રભાવ રાખીને નમ્રતા સાથે જીવન જીવવાનું છે. શું આપણામાં દયા છે? શું આપણામાં પ્રેમ છે? શું આપણામાં નમ્રતા છે? પ્રભુ ઈસુએ આપણને એ ઉદાહરણ આપ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સમક્ષ એ નમૂનો મૂકીને ગયા છે.
અને પ્રભુ એવી અપેક્ષા રાખે છે કે મારું બાળક એ મારી પાસે આવે. પ્રભુ એવી અપેક્ષા રાખે છે કે જે જીવન જીવ્યો છું તે મારા બાળકો જીવન જીવે અને જગતમાં જે અંધકારમાં બેઠા છે એ લોકો પ્રકાશમાં આવે શકે. જે લોકો નાશમાં જઈ રહ્યા છે તેઓને આપણે બચાવી શકીએ. ચોક્કસ હેતુ સાથે આપણને જુદા જુદા ગામમાં વસાવ્યા છે. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારા સામર્થ્યથી અને તમારા પરાક્રમથી તમે બધાને ભરી રાખે. અને વર્ષના પ્રથમ દિવસે ચોક્કસ નિર્ણય સાથે તમે આગળ વધી શકીએ એ માટે તમારી કૃપા અને તમારું સામર્થ્ય અમને આપો. પ્રભુ આજે માન્ય કાળ છે, આજે જ તારણનો દિવસ છે. પ્રભુ અમે અમારા જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. તમારી કૃપા અને તમારું સામર્થ્ય અમને આપજો. અમે ચર્ચમાંથી જ્યારે બહાર જઈએ ત્યારે પ્રભુ શેતાન એ ચર્ચના દરવાજો ઉભો છે અને અમે પ્રભુ તમારા વચનોને અમારા જીવનમાંથી ચોરી લેવા માટે તૈયાર છે. ત્યારે પ્રભુ તમારી કૃપા અમને આપો કે પ્રભુ અમે શેતાનને ધમકાવીએ, એ શેતાનને ધમકાવીએ અને પ્રભુ તમારા વચનને સદાકાળ અમારા જીવનમાં રાખી શકીએ એ માટે તમારી કૃપા આપો. પ્રભુ અમે અમારી જાતને તમારા હાથમાં સોંપતા તારના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણે ઈશ્વર સ્તુતિ ચાલુ રાખતા સુંદરમાંથી ગીત ગાઈશું અને ઈશ્વરની સ્તુતિ અને ઈશ્વરની આરાધના કરીએ. ગીત નંબર 376 ધન્ય તે દિન કર્યો જ્યારે તારનાર કેળવને અંગીકાર, હર્ષ ભરપૂર મન ત્યારે ખુશીનો કરે છે પુકાર. જે દિવસે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકાર્યા છે એ દિવસ આપણા માટે ધન્ય દિવસ અને માટે ગીત કરતા લખે છે અને એ છે ધન્ય તે દિન કર્યો જ્યારે તારનાર કેળવને અંગીકાર, હર્ષે ભરપૂર મન ત્યારે ખુશીનો કરે છે પુકાર. સો આપણે ખુશીનો પુકાર કરી રહ્યા છે. જો આપણું તારણ થયું છે, આપણું જીવન બદલાયું છે, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંતરતામાં સ્વીકાર કર્યો છે, તો આપણું હૃદય એ આનંદથી ભરાયેલું હોવું જોઈએ. કારણ કે જગતની રચના કરનાર ઈશ્વરને આપણે ઓળખી શક્યા છે અને ઈશ્વર આપણા જીવનમાં છે. ધન્ય તે દિન કર્યો જ્યારે તારનાર કેળવને
गीत नंबर 342 प्राण में मारो तो रख विद्युत रेखावी पार्थिव छुट्टो की दर शैतान बीचो पाड़ी मुझ जीव आप्यो मुझ मान तुझ मान देश मुझ मान प्राण में मारो दिलो
તો અહીંયા ખાસ સભામાં સ્તુતિના નામ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. સાથે બ્લેસી દિવાળી તરફથી જન્મદિવસની આભાર સ્તુતિનું દાન સાથે ચોકલેટ પણ આપવામાં આપીશું. સાથે મંડળી તરફથી પણ મીઠાઈ અહીંયા મૂકવામાં આવી છે. એલિસાબેન અને ઉમેશભાઈ તરફથી જન્મદિવસ ને લઈને તેઓ તરફથી પણ રૂપિયા સાથે મીઠાઈ મૂકવામાં આવી છે. અને સંદીપભાઈ એમ ક્રિશ્ચન તરફથી પણ મીઠાઈ મૂકવામાં આવી છે. ઘણી બધી મોટાભાગે બધાએ મીઠાઈ મૂકી છે. તો આ સર્વ બાબતો માટે ઈશ્વરની સ્તુતિ કરીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. આજે આપણી મધ્યે પ્રતિભાનું કુટુંબ આવ્યું, તેમનો આવકાર કરીએ છીએ, સાથે સાથે તેમનો આભાર પણ માનીએ છીએ. પ્રભુના અદ્ભુત અને પવિત્ર વચનોનું મનન નવા વર્ષના દિવસે કરાવ્યું, તે માટે તેમનો આભાર માનીએ છીએ. સાથે સાથે પિતાનો પણ આભાર માનીએ છીએ. પ્રભુ તેમના પ્રયાસમાં પ્રભુ તેમને દોરવણી આપે અને તેમની સેવાઓમાં તેમનો પુષ્કળ ઉપયોગ કરે, તેમના કુટુંબને ખૂબ જ આશીર્વાદિત કરે, એ જ અમારી મંડળી વતી પ્રાર્થના છે. અને સાથે સાથે મંડળી તેમને કંઈ પ્રેમ ભેટ આપવા માંગે છે તો આવશો અને તમારી પ્રેમ. તો હવે આપણે પ્રાર્થના કરીશું, દાન પર આશીર્વાદ માંગીએ. પ્રભુને શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું અને આશીર્વાદ પણ વિસ્તારવામાં આવશે. હવે આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ.
કારણ કે પ્રભુ આખું વર્ષ તમે મને સંભાળી રાખ્યા છે અને આખા વર્ષ દરમિયાન તમારી કૃપા સતત તમારા ઉપર મને રાખી છે. નોકરી, વ્યવસાય, ખેતીવાડી, પશુપાલન, જેવી કંઈ તમે કર્યું છે તેમાં તમે મને સહાય મદદરૂપ થયા છો. એમાં તમે ઘણું બધું કમાયા છે અને જે કમાયા છે તેમાંથી થોડું પ્રભુ અમે તમારી પાસે લાવ્યા છે. પ્રભુએ થોડું જે અમે તમારી પાસે લાવ્યા છે એનો તમે સ્વીકાર કરો એવી વિનંતી પ્રભુ અત્યારે કરે છે. પ્રભુ દીકરી લેસીને તમારી કૃપા આપી અને નવા વર્ષમાં પ્રવેશ કરવાના માટે સહાય કરી. મારી દીકરી એલિસાબેથને પણ તમારી કૃપા આપી નવા વર્ષમાં પ્રવેશ કરવા માટે સહાય કરી. પ્રભુ એ સાથે સાથે જેમને પણ પ્રભુ આજે નવા વર્ષમાં પ્રવેશ થઈ છે જન્મદિવસ ના રૂપમાં તેઓને તમારી કૃપા અને તમારા સામર્થ્ય અને પરાક્રમથી તમે ભરપૂર કરજો. તેમના માટે આ નવું વર્ષ એ આશીર્વાદ લાવનારું બની શકે. આ નવું વર્ષ પ્રભુમાં વૃદ્ધિ પામવાનો અવસર તેમને પ્રાપ્ત થઈ શકે. તેઓ નિયમિત પ્રભુ સાથેની જે સંબંધ છે તે સંબંધને વધારે મજબૂત કરી શકે. એવો આશીર્વાદ પ્રભુ તમે તેઓને આપો એવી વિનંતી કરીએ છીએ. સાથે આખું વર્ષ બદલાયો અને નવા વર્ષમાં બધા પ્રવેશ કર્યો છે ત્યારે તેઓને પ્રાર્થના કરીએ છીએ કે તમારી કૃપા અમને આપો અને નવા વર્ષમાં તમને આધીન થઈને જીવન જીવવા માટે તમારી કૃપા આપો. આભાર સ્તુતિના ગુણો નવા વર્ષમાં પ્રવેશ કર્યા એ માટેના અર્પણો સાથે બધા જ માનવ તરફથી મીઠાઈ મૂકવામાં આવી છે. પ્રભુ અત્યારે જે કંઈ મંચ પર છે પ્રભુ એને તમે આશીર્વાદિત કરો. કે નાણાં હોઈ શકે, મીઠાઈ હોઈ શકે. પ્રભુ એ સર્વને તમે આશીર્વાદિત કરો અને તમારા મહિમા માટે તમે એને ઉપયોગી પાત્ર બનાવો એવી વિનંતી અમે કરીએ છીએ. સાથે પ્રાર્થના કરીએ છીએ તેમ તમે દાનનો સ્વીકાર કરો છો કે પ્રભુ અમારો પણ તમે સ્વીકાર કરો અને અમને પણ તમારા મંડળી માટે ઉપયોગી પાત્ર બનાવો. જે કૃપાદાન તમે અમને આપ્યા છે, જે તાલંત તમે અમને આપ્યું છે, એ તાલંતનો ભરપૂરીપણે તમારા મહિમાને માટે ઉપયોગ કરવા માટે તમારી કૃપા અને તમારું રાહત આપો એવી વિનંતી કરે છે. પ્રભુ અત્યારે અમે અહીંયાથી છૂટા પડીશું, અમારા ઘરે જઈશું અને જગતમાં અમે ખોવાઈ જઈશું. ખરેખર પ્રભુ તમે એવું થવા દેજો કે અમે જગતમાં ખોવાઈ ના જઈએ. એના માટે તમારી કૃપા અને તમારું સામર્થ્ય અમને આપજો એવી વિનંતી અત્યારે કરીશું. અમારા સ્વામી નામના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને તમે સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાં તમારા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો મહાન પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી અને મધુરી સંગત
આપણી સાથે તેમજ વિશ્વના તમામ લોકો જેઓ તમારા પર વિશ્વાસ કરે છે તે સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી. આમીન. तुझी आराधना ऊपर जाती है, आशीष नीचे